હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધે મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે છે મગની દાળ અને દૂધીનો નાસ્તો બનાવવાના છીએ. ટેસ્ટની સાથે હેલ્ધી પણ આ નાસ્તો છે. જે લોકો દૂધી નથી ખાતા તે લોકો માગીને દૂધી ખાશે. એટલો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. અને જે લોકો ડાયટ કરે છે તે લોકો પણ આ નાસ્તો આરામથી ખાઈ શકે છે. અને આ નાસ્તો છે પૌષ્ટિક પણ છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પૌષ્ટિક એવો આપણે નાસ્તો. તેની માટે મેં મિક્સિંગ બાઉલ લીધું છે. 1 વાટકી જેટલી છે તે મગની દાળ લીધી છે. તે મગની દાળ છે તે આપણે ફોતરા વગરની છે તે લેવાની છે. તે વાટકી એક દાળ છે તે મેં લઈ લીધી છે. અને તેમાં છે તે આપણે પાણી એડ કર્યું છે. પાણી એડ કરી સરસ રીતે દાળને 2 થી 3 પાણી સરસ રીતે વોશ કરી લેવાની છે. દાળને છે મેં સરસ રીતે જો વોશ કરી લીધી છે. હવે તેમાં છે હું ઇન્સ્ટન્ટ બનાવું છું આ નાસ્તો, એટલે તેમાં ગરમ પાણી એડ કરું છું. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. અને તેને છે 2 થી 3 કલાક માટે તેને પલાળીને રાખી દેવાની છે. આપણે ગરમ પાણી એડ કરીશું એટલે માત્ર 15 મિનિટ સુધી જ તેને આપણે રેસ્ટ આપવાનો છે. જો આ રીતે સરસ રીતે મિક્સ કરી તેને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી તેને રેસ્ટ આપી દઈશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેને આપણે ચેક કરી લઈએ. જો આપણે હવે ચેક કરશું, જો દાળ છે સરસ રીતે આપણે પલળી ગઈ છે. જો તમને નજીકથી પણ બતાવી દઉં, જો સરસ એવી આપણે દાળ પલળી ગઈ છે. હવે જે આપણે વધારાનું પાણી છે તે આપણે છે હટાવી લેવાનું છે. જે અમે વધારાનું પાણી હતું તે હટાવી લીધું છે. હવે એક આપણે મિક્સર જાર લેવાનું છે. હવે જે આપણે દાળ છે તે પલાળીને રાખી છે તે આપણે દાળ છે તે મિક્સર જારમાં આપણે એડ કરી દેવાની છે. મારે છે બધી દાળ સમાઈ જાય છે મિક્સર જારમાં, એટલે બધી દાળ છે તે એડ કરી દઉં છું. જો તમારી પાસે વધારે દાળ પડે તો તમે 2 વાર તમે કરી શકો છો. હવે જો પાછળથી થોડુંક એવું પાણી છે તે હું જવા દઉં છું એમાં. હવે છે તેમાં 2 મરચાં લીધા છે મેં. તમારે તીખા જોઈએ તે પ્રમાણે તમારે મરચાં લેવાના છે, વધારે ઓછા. મારે મીડિયમ સાઇઝના છે એટલે 2 મરચાં લઉં છું. અને સાથે લસણની કળી લીધી છે 4-5, અને આદુના ટુકડા 2 લીધા છે. અડધી ચમચી જેટલું છે તે જીરું લીધું છે કાચું. હવે તેમાં આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું. જો તમારે લીલા ધાણા એડ ન કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં થોડુંક આપણે પાણી એડ કરીશું. વધારે પાણી એડ નથી કરવાનું. આપણે થીક એવું બેટર બનાવવાનું છે. થોડુંક પાણી એડ કરીને ઢાંકણ ઢાંકી દઈશું. હવે તેને પીસી લેવાનું છે. હવે ઢાંકણ આપણે ખોલીશું. જો સરસ એવું આપણે પીસાઈ ગયું છે. હવે આપણે મિક્સિંગ બાઉલ લેશું. તેમાં જે આપણે પીસેલું છે તે આપણે એડ કરી દઈશું. જે આપણે પેસ્ટ બનાવી છે એકદમ પાતળી એવી નથી બનાવવાની, જો આવી રીતે થીક એવી રાખવાની છે. જે વાટકી જેટલી આપણે મગની દાળ લીધી હતી સેમ એ જ વાટકીથી છે અડધી વાટકી જેટલો આપણો છે તે રવો લેવાનો છે. રવો તમે જાડો ઝીણો કોઈ પણ લઈ શકો છો. તમારી પાસે જે હોય તે તમે લઈ શકો છો. હવે બધું સરસ રીતે મિક્સ કરીને તેને આપણે સાઈડ પર રાખી દઈશું. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ છે તે કરી લઈશું. એક છે મેં દૂધીનો ટુકડો લીધો છે. જો હવે દૂધીને છે તે આપણે છાલ હટાવી લેવાની છે. અને દૂધી છે તે કૂણી લેવાની છે. ખમણીની મદદથી દૂધીને છે તે આપણે ખમણી લેવાની છે. ફ્રેન્ડ્સ, જે લોકો દૂધી નથી ખાતા એકવાર તમે આ નાસ્તો બનાવી લો, આરામથી તે દૂધીનો નાસ્તો ખાઈ લેશે. એકદમ ટેસ્ટી સાથે હેલ્ધી પણ બને છે. અને બાળકોને છે દૂધી નથી ખાતા એટલે આપણે કંઈક આવી રીતે નવી તેને આપણે રેસીપી બનાવી દઈએ તો બાળકો આરામથી ખાઈ લેશે. જો દૂધી સરસ એવી ખમણાઈ ગઈ છે. હવે છે તે આપણે જે બેટર ઢાંકીને રાખવી છે તેમાં આપણે આ દૂધીને ખમણેલી છે તે એડ કરી દેવાની છે. દૂધીને વધારે નથી રાખવાની, કેમ કે દૂધી છે આપણે કાળી પડી જતી હોય છે, એટલે તરત જ દૂધી ખમણીને તે આપણે બેટરમાં એડ કરી દેવાની છે. દૂધીને છે ખમણેલી મેં બેટરમાં એડ કરી દીધી છે. હવે તેમાં આપણે થોડાક મસાલા છે તે એડ કરીશું. અડધી ચમચી જેટલું નમક લેશું સ્વાદ પ્રમાણે. અડધી ચમચી જેટલા છે તે અજમા લેશું. અજમાને છે આપણે હાથથી ક્રશ કરીને એડ કરવાના છે. અજમા એડ કરવાથી આપણો નાસ્તો છે તે પાચનમાં હળવો રહે. હવે અડધી ચમચીથી જેટલા છે આપણે ધાણા જીરું પાવડર છે તે એડ કરી દઈશું. અડધી ચમચીથી ઓછું આપણે હિંગ પાવડર છે તે એડ કરવાનો છે. અડધી ચમચીથી ઓછી એવી થોડીક જ આપણે હળદર એડ કરવાની છે, વધારે એડ નથી કરવાની. હળદર એડ કરી દીધી છે. હવે અડધી ચમચી જેટલા છે આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે ચીલી ફ્લેક્સ છે તે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં મેં થોડોક પાઉંભાજી મસાલો લીધો છે તે એડ કરી દઈશું ચમચી જેટલો. બધો મસાલો સરસ રીતે એડ કરીને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે મસાલા સાથે. જો સરસ એવું આવી રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રેસીપી બનાવશો તો બાળકો છે તે માગીને ખાશે. એટલો ટેસ્ટી સાથે હેલ્ધી પણ આ નાસ્તો બની તૈયાર થશે. હવે ઢાંકણ ઢાંકી દઈશું. આ નાસ્તા ખાવા માટે આપણે એક ચટણી બનાવીશું. તેની માટે મિક્સર જાર લઈ લીધું છે. 2 ચમચી જેટલા છે મેં સિંગદાણા લીધા છે. મેં કાચા લીધા છે. તમારી પાસે શેકેલા તો તમે શેકેલા પણ લઈ શકો છો. અને 2 ચમચી જેટલા મેં દારિયા લીધા છે. દારિયા તમારી પાસે ના હોય તો તમે તેની જગ્યાએ સેવ પણ લઈ શકો છો. હવે 2 મેં મરચાં લીધા છે. તમારે તીખાશ હોય તે પ્રમાણે તમે મરચાં લઈ શકો છો. હવે તેમાં છે 4-5 લસણની કળી લીધી છે.
તે એડ કરી દઈશું। જો તમને પસંદ આવે તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને આદુના ટુકડા લીધા છે તે એડ કરી દઈશું। અને એક મોટી વાટકી જેટલા છે તે મેં લીલા ધાણા છે તે લીધા છે તે એડ કરી દઈશું। અડધી ચમચી જેટલું છે તે જીરું લીધું છે। અડધી ચમચી જેટલું છે નિમક લેવાનું છે સ્વાદ પ્રમાણે। 1 ચમચી જેટલી આપણે ખાંડ લેશું। અને અડધું છે તે લીંબુ લેવાનું છે તે લીંબુ એડ કરી દઈશું। જો તમારે લીંબુ એડ ન કરવું તો તમે તેની જગ્યાએ દહીં પણ એડ કરી શકો છો। અડધું લીંબુ છે તે આપણે નીચવી દેવાનું છે। હવે તેમાં થોડુંક આપણે પાણી એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું, થોડુંક પાણી આપણે એડ કરી દઈશું। પાણી એડ કરીને ઢાંકણ ઢાંકીને આપણે ચટણીને છે સરસ એવી પીસી લેવાની છે। ઢાંકણ ખોલીશું, આપણી ચટણી છે સરસ એવી પીસાઈ ગઈ છે। હવે તેમાં આપણે એક વાટકીમાં ચટણીને છે તે કાઢી લેવાની છે। આ ચટણી છે થોડી ઘાટી છે એટલે હું તેમાં મિક્સર જારમાં થોડું પાણી લઈને હલાવીને આપણે આ ચટણીમાં એડ કરી દઈશું એટલે ચટણી સરસ એવી ઢીલી થઈ જશે। આ ચટણીને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેને તડકો દઈશું। એક તડકા પેન લીધું, 2 ચમચી જેટલું તેલ લીધું, તેલ સરસ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી વરિયાળી, થોડીક હિંગ અને મીઠા લીમડાના પાન લીધા છે। વઘારને સરસ રીતે મિક્સ કરી આપણે જે ચટણી બનાવી છે તેમાં આપણે એડ કરી દઈશું। વઘાર થોડોક એડ કરશું, થોડોક બચાવીને રાખશું, તે આપણે આગળ ઉપયોગ કરવાના છે। હવે ચટણીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે વઘાર સાથે। જો ચટણી સરસ રીતે થઈ ગઈ છે તેને સાઈડ પર રાખી દઈએ। હવે જે આપણે ઢાંકીને રાખી બેટરને આપણે ચેક કરી લઈએ। જો બેટર થોડુંક એવું ઢીલું પણ આપણે થઈ ગયું છે, બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે મિક્સ થઈ ગયું છે, હવે તેમાં મેં અડધી વાટકી જેટલી છે તે ડુંગળી લીધી છે ઝીણું કટ કરીને, અને સાથે છે મીઠા લીમડાના પાન છે તે ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી લેશું। હવે લીલા ધાણા લીધા છે તે એડ કરી દેવાના છે। અને જે આપણે વઘાર બચાવીને રાખ્યો છે તે વઘાર છે આપણે બેટરમાં એડ કરી દેવાનો છે। જો તમારી પાસે લીલા ધાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જો ચમચીથી સરસ એવું મિક્સ થઈ ગયું છે। મારી ઘરે તો આ રેસીપી વારંવાર બને છે, એકવાર તમે પણ ટ્રાય કરી કરશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો। એટલો એકદમ ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। હવે તેમાં અડધી ચમચી જેટલા છે તે મેં ઈનો લીધો છે, તેની જગ્યાએ તમે સોડા પણ લઈ શકો છો। ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડુંક એવું આપણે પાણી એડ કરવાનું છે, 1 ચમચી જેટલું પાણી એડ કરીને બધું સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। જો આવી રીતે સરસ રીતે મિક્સ કરશો એટલે બેટર છે થોડુંક ફૂલી જશે। જો બેટર છે થોડુંક સરસ એવું ફૂલી ગયું છે, હવે આપણે છે તે ગેસ તરફ જઈએ। ગેસ ચાલુ કરીને આપણે અપમ પેન લીધું છે। આજે આપણે અપમ પેનમાં છે તે નાસ્તો બનાવવાના છીએ। અપમ પેન લઈ લીધું છે। હવે બધામાં તેમાં આપણે થોડું થોડું તેલ એડ કરી દેવાનું છે, વધારે નથી કરવાનું। તેલ એડ કરી બ્રશની મદદથી આવી રીતે બધી બાજુ આપણે ફેલાવી લેવાનું છે, જેથી આપણો નાસ્તો જે બને તે નીચેથી ચીપકે નહીં। હવે તેમાં છે જે આપણે બેટર બનાવ્યું છે તે 1-1 ચમચી છે તે અપમ પેનમાં છે આપણે એડ કરી દેવાનું છે। 1-1 ચમચી જ આપણે એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનો। નાસ્તો છે એકદમ ફૂલીને તૈયાર થાય છે। જો 1-1 ચમચી છે તે મેં આપણે અપમ પેનમાં એડ કરી દીધો છે। અને હા, ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની। જો હાઈ રાખશો તો નાસ્તો ઉપરથી ક્રિસ્પી થઈ જશે, અંદર છે તેવો કાચો રહેશે। જો બધા અપમ પેનમાં મેં આવી રીતે રાખી દીધા છે। હવે તેને છે આપણે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી રાખી દઈશું। હવે છે આપણે ઢાંકણ ખોલી લઈશું। જો તમે જોઈ શકો છો નીચેની સાઈડ થોડી ક્રિસ્પી બની ગઈ છે। હવે તેને આપણે આ નાસ્તાને છે તે આપણે પલટાવી લેવાનો છે। જો તમે જોઈ શકો છો કેટલો નાસ્તો આપણે એકદમ ક્રિસ્પી એવો બન્યો છે। જો તમારે વધારે ક્રિસ્પી ખાતો તો તમે વધારે ક્રિસ્પી કરી શકો છો, ઓછો ખાતો તો ઓછો ક્રિસ્પી કરી શકો છો। અમારા ઘરમાં છે તે વધારે ક્રિસ્પી ખવાય એટલે હું વધારે ક્રિસ્પી કરું છું। હવે તેને આપણે જો આવી રીતે બધા નાસ્તાને છે તે આપણે પલટાવી લેવાનો છે। જે લોકો આ નાસ્તો નહીં ખાતા હોય તે લોકો પણ આ નાસ્તો ખાવા લાગશે, એકદમ પૌષ્ટિક સાથે હેલ્ધી પણ બને છે। જે લોકો દૂધી નથી ખાતા એ લોકો પણ માગીને દૂધી ખાશે, એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થશે। બાળકો તો ખાશે, સાથે મોટા પણ પ્લેટો ભરીને ખાશે। હવે નાસ્તો આપણે પલટી ગયો છે તેની ઉપર થોડું તેલ આપણે એડ કરી દેવાનું છે, જેથી નીચેની સાઈડ પણ ક્રિસ્પી એવું બની જાય। હવે છે તે આપણે નીચેની સાઈડ પણ થોડીક એવી ક્રિસ્પી બની ગઈ છે। હવે આપણે નાસ્તાને બંને બાજુ ક્રિસ્પી આપણો નાસ્તો છે બંને બાજુ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે। હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ તો એકદમ તૈયાર છે આપણે દૂધી અને દાળનો નાસ્તો, એકદમ ટેસ્ટની સાથે હેલ્ધી પણ આપણે બનાવ્યો છે। ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમને બધાને થેન્ક્સ કહી શકું। અને તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણો બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। અને આ નાસ્તાને મેં એક ચટણી બનાવી છે તેની સાથે આપણે સર્વ કરીશું। જો આ એકદમ નાસ્તો કેવો સરસ એવો ક્રિસ્પી બને છે, ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવો બનીને તૈયાર થઈ ગયો છે। આ રેસીપીમાં બસ આટલું। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને, થેન્ક્સ ફોર